મહિનાઓ બાદ ચાનોદના બસ સ્ટેશન ખાતે રાબેતા મુજબ એસટી બસો શરૂ થઈ. નગરજનો અને કાર્યકર્તાઓએ ધારાસભ્ય શૈલેષ મહેતાનું ધ્યાન દોરતા આવ્યું નિરાકરણ. યાત્રાધામ ચાનોદમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર ગાયકવાડી સમયના નાળાના સમારકામને લીધે ભારધારી વાહનોની અવરજવર બંધ હોય. એસટી બસ નગરના બસ સ્ટેન્ડથી 1 કિલોમીટર દૂર સ્ટોપ થતી હોય. ચાનોદના નગરજનો, પથકવાસીઓ, વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો પારાવાર મુશ્કેલીઓ અનુભવતા હતા. ત્યારે 9-10 મહિનાઓનો સમયગાળો વીત્યા હોવા છતાં નાળાના સમારકામની કામગીરીના શ્રી ગણેશ થયા ન હોય. બસો નગરના મૂળ બસ સ્ટેન્ડ ખાતે આવતી ન હોવાથી લોકોના સમય, નાણાં વ્યય સાથે અસુવિધા સર્જાતી હતી. જે બાબતે નગરજનો, કાર્યકર્તાઓને ધારાસભ્ય શૈલેષ મહેતાને આ ગંભીરતા જણાવી સવિસ્તાર રજૂઆત કરતા ધારાસભ્યએ એસટી વિભાગ સાથે ચર્ચા કરી તમામ બસો નગરના બસ સ્ટેન્ડ ખાતે આવતી થાય તે બાબતે અંગતપણે રસ લીધો હતો. ત્યારે આજથી એક્સપ્રેસ લોકલ તમામ બસો વાયા જૂના માણવા થઈને ચાનોદ બસ સ્ટેન્ડ ખાતે આવશે. ચાનોદના બસ સ્ટેન્ડ ખાતે આજે બસ આવી પહોંચતા ધારાસભ્ય શૈલેષ મહેતાના અંગત સલાહકાર અજય મકવાણા, ચાનોદ જિલ્લાના પંચાયત ઉમેદવાર લતાબેન અંબિલિયા, તાલુકા પંચાયત ઉમેદવાર રેવાબેન વસાવા, માંડવાના સરપંચ અલ્પેશ માછી, મેહુલ સોની, નિલેશ ખત્રી, સ્નેહલ દરજી, યોગજી માછી, મેહુલ માછી, જયેશ રિઝવાણી, વિરાટ જોશી, જિગ્નેશ રાણા, સોમનાથ મહારાજ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ બસ આગમનના વધામણા લઈ ધારાસભ્ય શૈલેષ મહેતાનો આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ ચાણોદ તેમજ આજુબાજુના વિસ્તારના યાત્રિકો, નાગરિકો માટે જે કેટલા વખતથી માંગ હતી કે બસ ચાણોદ રેલવે સ્ટેશનથી પાછી વળી જાય છે. બસ આજે ચાણોદ બસ સ્ટેશન આવવાનું ચાલુ થઈ ગઈ છે આજ સવારથી જ. અને ડભોઈ ડેપોની બસ તેમજ ગુજરાતમાંથી અલગ અલગ ડેપોમાંથી જે બસો આવે છે એ બસો પણ રાબેતા મુજબ અહીંયા ચાલુ રહેશે. અને આ બસો ચાલુ કરવામાં અમારા દરબાવતીના બાહોશ ધારાસભ્યશ્રીને અમે હજુ રજૂઆત જ કરી છે અને હજુ 24 કલાક થવા આવ્યા નથી અને આ બસ સેવા ચાલુ થઈ છે. તો અમારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોટા સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તેઓને ધન્યવાદ કહેવા માગીએ છીએ.